બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે દર મંગળવારે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, ભાષણો, પત્રો વગેરે જે રીતે ગ્રંથસ્થ થયેલા છે એ ગ્રંથોનો આખો એક સમૂહ એટલે ગાંધીજીના અક્ષરદેહ એ પુસ્તકો પૈકીના કોઈ પણ એક પ્રકરણ અંગેનું અહીંયા આપણે આ શ્રેણી હેઠળ પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. એ શ્રેણીના 9મા મણકામાં આમ તો આ પ્રવૃત્તિ લગભગ છેલ્લા 5 વર્ષથી શરૂ કરેલી છે, પરંતુ હવે જાહેર માધ્યમો દ્વારા આ જે કંઈ બાપુના બોલ વિશેની શ્રેણી છે એને જાહેર માધ્યમોથી રજૂ કરવા માટે મેં આ રીતે એક પસંદગી કરેલી છે, જેના 9મા મણકામાં આજે તારીખ 18મી ઓગસ્ટ 2026ને મંગળવાર. મિત્રો, આજે ગાંધીજીનું એક વર્તમાનપત્ર માટેનું નિવેદન કે જે યુનાઇટેડ પ્રેસ દ્વારા આ નિવેદનને એમના વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવેલું હતું અને આ જે એમનું આ લેખ છે એનું નામ ધર્મયાત્રા એવું શીર્ષક આપવામાં આવેલું હતું. હરિજન બંધુ નામના વર્તમાનપત્રમાં પણ આને પ્રકાશિત કરવામાં આવેલું હતું અને આ જે પ્રકાશિત કરેલો લેખ છે એ હરિજન બંધુ નામના વર્તમાનપત્રમાં 13મી મે 1934ના રોજ, હરિજન નામના વર્તમાનપત્રમાં 11મી મે 1934 અને કલકત્તાની અમૃત બજાર પત્રિકામાં 8મી મે 1934ના રોજ આ ગાંધીજીનો જે એક લેખ છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો, જે ગાંધીજી 8મી મે 1934ના રોજ પુરી એટલે કે જે જગન્નાથપુરી જે ઓરિસ્સાનું મુખ્ય યાત્રાધામ છે ત્યાંથી ગાંધીજીએ જે એક લેખ તૈયાર કરેલો એ અહીંયા અક્ષરશઃ આ મુજબ છે. દિવસે દિવસે મને વધારે ને વધારે ઉગતું જાય છે કે બાકીનો હરિજન પ્રવાસ મારે બનતા લગી પગે ચાલીને પૂરો કરવો. આ બાબતે અહીંયા એક સ્પષ્ટતા કરી લે કે ગાંધીજીને આ સમય દરમિયાન એટલે 1933ના અંતમાં અંગ્રેજ સરકારે એમની નિયત કરાયેલી જે જેલવાસની સજા છે એને લગભગ 6-1 માસ વહેલી પૂરી કરી અને ગાંધીજીની નાદુરસ્ત તબિયતને કારણે એમને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવેલા હતા. પરંતુ ગાંધીજીએ આ સમયને સ્વેચ્છાએ એવી રીતે એમને આ બાબતને એવી રીતે જેને કહેવાય કે રૂપાંતરિત કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું કે ખરેખર તો જો મને વહેલો છોડી દેવામાં ન આવેલો હોત તો હું જેલમાં હોત, એટલે આટલો સમય એટલે કે 6થી 8 માસનો સમયગાળો જે એને નિયત કરેલી જેલની સજાનો સમયગાળો હતો ત્યાં સુધીનો સમયગાળો ગાંધીજી રાજકીય પ્રવૃત્તિથી દૂર રહેશે એવું પોતાની રીતે નક્કી કર્યું. એ સમય દરમિયાન ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે હરિજન યાત્રાનો એક ઝંઝાવાતી પ્રવાસ આદરેલો, જે મધ્ય પ્રાંત, આંધ્રપ્રદેશ, મલબાર, તામિલનાડુ, કર્ણાટક ને કુર્ગ આ બધી જગ્યાએ ગાંધીજી સતત બહુ લાંબો પ્રવાસ કરી રહ્યા હતા. એ સમય દરમિયાન ગાંધીજીએ પુરી ખાતે આવી અને એમને આ લેખમાં લખ્યું કે હવે બાકી જેટલો પ્રવાસ છે એટલે લગભગ 1934ના ઓગસ્ટ માસ સુધીમાં એમને ઘણા બધા પ્રાંતોની મુલાકાત લેવાની હતી, એટલે બાકીના પ્રવાસ માટે ગાંધીજીએ એવું કીધું કે બનતા લગી પગે ચાલીને પૂરો કરવો એવું મેં મનમાં નક્કી કર્યું છે. ઠક્કર બાપા તામિલનાડુનો પ્રવાસ ગોઠવતા હતા અને તામિલનાડુ સારું ઠરાવેલ સમયની અંદર જ્યાં જઈ ન શકાય એવા સ્થળોનો સમાવેશ કરવા એમને અને ડૉક્ટર રાજનને આગ્રહ કરાતો હતો. ત્યારે મેં ઠક્કર બાપાને સૂચવ્યું હતું કે જો તમે મારી શ્રદ્ધાના ભાગીયા બનો તો આ વખતે ઘડાતો વિસ્તૃત કાર્યક્રમ હું ખુશીથી રદ કરું ને એક ગામથી બીજે ગામ પગે ચાલીને પ્રવાસ પૂરો કરું. પછીથી એ વિચાર સજીવન થયો છે અને વૈદ્યનાથ ધામના બનાવ પછીથી વિશેષ કરીને એણે મને પ્રભાવિત કર્યો છે. હું જાણું છું કે હિંસાના માર્ગે ચડેલા લોકો આંગળીને વેઢે ગણાય એટલા જ છે, પણ થોડામાં થોડા પણ સભાના રંગમાં ભંગ પાડી શકે એ લોકોને હું સર્વ પ્રકારે એમ બતાવવા ઈચ્છું છું કે આ પ્રવૃત્તિ ભાવના તથા સિદ્ધિ
એમ ઉભય પક્ષે વસ્તુતઃ ધાર્મિક પ્રવૃત્તિ જ છે. સાધ્ય ધાર્મિક છે તો સાધન પણ એટલું જ ધાર્મિક છે. વળી હું એમ બતાવવાનો પણ ઉત્સુક છું કે આ પ્રચારનો આધાર વાહનના વેગ ઉપર આધારિત નથી. મારે વિમાનનો ઉપયોગ કરવો એવી સૂચના થઈ કે તરત જ એને કાઢી નાખી. વળી કોઈ એમ ન માને કે કેવળ ધન સંગ્રહ કરવા સારું આ પ્રવાસ આરંભ્યો છે. મને ખાતરી છે કે હું પગપાળા ફરીશ તોય પ્રવૃત્તિને આવશ્યક પુરુષો, સ્ત્રીઓ અને ધન મળી રહેવાના છે. એમ પણ બને કે મારો સંદેશો અંતરમાંથી નિસરતો હશે તો આગગાડી કે મોટરે ચડવા કરતાં પગે ચાલતા એ સંદેશો વધારે આગે પહોંચશે. અને વળી મને જોઈને પ્રેમ અને આનંદથી ભલે લોકો અવાજ કરે છે, પણ એ ભયાનક ઘોષથી હું કાઈ ગયો છું. હવે નબળા પડેલા મારા જ્ઞાનતંતુને એ અસહ્ય થઈ પડે છે. નિત્ય ઉઠીને હડિયાહડી કરવી પડે છે, તેથી હું પણ થાક્યો છું. પ્રચંડ મેદની મારા પ્રત્યે આવવા ધક્કા મૂકી કરે છે ને એનાથી મને બચાવવા સારું સ્વયંસેવકો ગાંડા તૂર થઈને પ્રયત્ન કરે છે. એ પણ મારા દુર્બળ શરીરને સારું વધારે પડતું છે. અને આ જયઘોષને ધક્કામુક્કીમાં કંઈ સાર નથી. ચરણ સ્પર્શ કરવાની આતુરતાથી મારા શરીરને ભયસ્થાન ઊભું થાય છે. પુણ્ય પ્રાપ્તિના અભિલાષીઓએ મને વિખોડિયા ન ભર્યા હોય એવો એક દિવસ પણ કવચિત જાય છે. જયઘોષ, ધક્કાધક્કી અને ચરણ સ્પર્શ પ્રત્યે સખત નાપસંદગી મેં બતાવી છે, છતાં કોઈ ટકાઉ છાપ હું પાડી શક્યો નથી. મારું વક્તવ્ય જ્યાં સંભળાવી શક્યો છું ત્યાં સ્થાનિક અસર થાય છે, પણ હમણાં થાય છે તેમ દેશભરમાં થઈને વાયુવેગે સંચાર કરવાનો હોય ને એકબીજાથી ઘણી દૂર એવી ઘણી જગ્યાઓ એક દિવસમાં મારે કવર કરવાની હોય, એ સ્થિતિમાં એવી તક વારંવાર ન મળી શકે. સંદેશાનું વાસ્તવિક સત્ય લોકોને ગળે ઉતારવું હોય તો શાંત અને શુશ્રૂષમાણ સમુદાય આગળ એને આપવો ઘટે છે. ધાર્મિક સત્ય કે કોઈ પણ પ્રકારનું સત્ય શાંત અને વિચારમય વાતાવરણમાં જ વિસ્તાર પામી શકે છે. એટલે બાકીના પ્રવાસ વિશેની 3 સૂચના હું મારા સાથીઓ આગળ મૂકું છું. ગુણના ક્રમ પ્રમાણે હું નીચે મુજબ સૂચના મૂકું છું. 1. જે દિવસે નિશ્ચય થાય તે દિવસે હું જ્યાં હું ત્યાંથી પગપાળા પ્રવાસ શરૂ કરવો. પટણાની મહાસમિતિ કે એવા બીજા પ્રસંગ સારું એમાં વિક્ષેપ પાડવો અને જ્યાંથી પ્રવાસ વિક્ષિપ્ત થાય ત્યાંથી પાછો ચાલુ કરવો અથવા વિક્ષેપ પછી નવે સ્થળેથી પ્રસ્થાન કરવું. 2. ઉત્કલનો પ્રવાસ પૂરો કર્યા પછી નવો પ્રાંત લેવો અને તે પ્રાંતમાં પ્રવાસ પૂરો કરવો અથવા પગે ચાલીને જેટલા પ્રાંત થાય એટલા કરવા. 3. હમણાંની ગોઠવણ પ્રમાણે બધા પ્રાંતમાં નહીં પણ જેટલા પ્રાંતમાં જઈ શકાય એટલા પ્રાંતનો નવો પ્રવાસક્રમ ઘડવો અને એક પ્રાંતથી બીજે પ્રાંત જવામાં આગગાડીનો ઉપયોગ કરવો. મને પ્રતીતિ છે કે જો કાર્યકરોને મારા સંદેશાની ધાર્મિકતા ઉપર શ્રદ્ધા હોય તો પહેલી સૂચના સ્વીકારતા તેઓ અચકાય નહીં. ગમે તેમ પણ યાંત્રિક નિર્ણયો તેઓ ન કરે. તેમની શ્રદ્ધા ઉછીની લીધેલી ન હોવી જોઈએ. મારી સૂચનામાંથી એકે એના હૃદયને ન હલાવે તો તેઓ એ ઝપાટા બંધ નકારે અને પછી તો બાકીનો પ્રવાસ મારાથી બને એટલી રૂઢી રીતે હું પૂરો કરીશ. કોઈ પ્રશ્ન કરશે કે મને મારી ભૂમિકા વિશે વિશ્વાસ હોય તો પ્રથમ મેં કહ્યું છે તેમ સાથીઓથી સ્વતંત્ર રીતે હું કામ લેતો નથી. પ્રશ્ન યોગ્ય છે. હું એ કામ લેતો નથી કેમ કે હું ઈચ્છું એટલું બળ મારી શ્રદ્ધામાં નથી. એની સત્યતા હું ઝાંખીને જોઈ લઉં છું. વળી મારો આદરેલો પ્રવાસ નથી. ઠક્કર બાપા અને શેઠ ઘનશ્યામદાસ બિરલાએ તેને સૂચવ્યો અને યોજ્યો પણ છે. ઘનશ્યામદાસ શેઠ આગળ મારી સૂચના મેં મૂકી નથી. ઠક્કર બાપા એને વિશે ઉત્સાહી નથી. એને ડર છે કે તેથી કરીને પ્રાંતોને આપેલું વચન ભાંગે અને ગમે તે સ્થિતિમાં તે પ્રાંતોની સંમતિ વિના કામ લેવા એ તૈયાર નથી. એમની દૃષ્ટિએ અલબત્ત એ વાત સાચી છે. પોતાના સાથીઓ સાથે મસલત કરીને બાકીના પ્રાંતોના પ્રમુખો અથવા મંત્રીઓ પોતાનો અભિપ્રાય મને ટૂંકમાં તારથી જણાવે તેમ વિનંતી છે. તો આ હતો ગાંધીજીનો લેખ, જે મેં અગાઉ વાત કરી તેવી રીતે વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. ગાંધીજીની જે
હરિજન યાત્રા, અસ્પૃશ્યતા નિવારણ માટેની યાત્રાનો લાંબો પ્રવાસ જુદા જુદા ઘણા બધા પ્રાંતોમાં થઈ અને પસાર થવાનો હતો. એ સમયે ગાંધીજીએ નક્કી કરેલું કે હવે પછીની યાત્રા હું પગપાળા પૂરી કરીશ અને એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જવા માટે આગગાડીનો ઉપયોગ કરવામાં આવશે, પણ ત્યાં પ્રાંતમાં જ જે બધી જગ્યાએ પગપાળા સાથે ગાંધીજીએ આ નક્કી કરેલું. અને એ સમય દરમિયાન ગાંધીજીએ જે પોતાના અનુભવો અહીંયા વ્યક્ત કરેલા છે કે લોકો અને ખરેખર ઘણા બધા એમની સાથે રહેતા એમના સાથીઓએ અને ખાસ કરીને પત્રકારોએ નોંધેલી બાબત છે કે ગાંધીજી જ્યાં પણ જતા ત્યાં લોકો એમને એક એવી રીતે જયઘોષ અને એમના ચરણ સ્પર્શ માટે એટલા બધા દુરાગ્રહી હતા કે ગાંધીજીને ખરેખર પગપાળા પ્રવાસ કરવામાં એને મુશ્કેલી પડે એટલા માટે એને અહીંયા રજૂઆત કરેલી છે કે તમે આ બધાથી દૂર રહો, મને પણ એ ગમતું નથી, જરૂરી પણ નથી. ગાંધીજીએ પોતે સ્પષ્ટપણે લખેલું છે કે આ પ્રવાસ દરમિયાન જે પ્રાંતોમાં મેં મુલાકાત લીધેલી છે, પ્રવાસ કરેલો છે, ત્યાં લોકો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો ચરણ સ્પર્શ કરવા માટે જે પડાપડી કરતા હતા એને કારણે આ ચરણ સ્પર્શને કારણે ગાંધીજીએ નોંધવું પડેલું કે મારા પગમાં લગભગ એટલા બધા છાલા વિખોડિયા ભરાઈ જાય એવી રીતે, કારણ કે લોકો એના પાછળ એટલા બધા એક એના ચરણ સ્પર્શ માટે ઉત્સુક હતા, જેથી કરીને ગાંધીજીએ પોતે સ્વીકારવું પડ્યું કે આ બધા પુણ્ય પ્રાપ્તિના અભિલાષીઓએ મને વિખોડિયા ન ભર્યા હોય એ કંઈ દિવસ જાતો નથી. તો આ એ સમયનું ગાંધીજીનું પોતાનું દર્શન, લોકો માટેની શ્રદ્ધા અને ખાસ કરીને જે અસ્પૃશ્યતા નિવારણ માટેની ગાંધીજીની આ એક પહેલ હતી એ સમયનું આપણને દર્શન અહીંયા જોવા મળે છે કે કેવી પરિસ્થિતિમાં ગાંધીજી આ રીતે આગળ વધતા હતા. અને ગાંધીજીએ પોતાનો નિર્ણય જે લીધો એને પોતાની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા બાબતે ગાંધીજીએ અહીંયા સ્પષ્ટપણે કીધું છે કે હું કદાચ માની લો કે વધારે ઝડપથી પ્રવાસ પૂરો કરવા માટે બીજા વાહનોનો ઉપયોગ કરું, પણ મને એવું લાગે છે કે મારે તો મારું કામ જે ધર્મની શ્રદ્ધા પ્રત્યેનો ધર્મ માટે છે, તો હું કદાચ ઓછા લોકો સુધી પહોંચ્યો તો પણ વિમાનને તો ગાંધીજીએ સ્પષ્ટપણે ઇનકાર કરેલો હતો, પરંતુ મોટરગાડી કે એ રીતે પ્રવાસ કરવાને બદલે પગપાળાથી જો સંદેશો પહોંચાડી તો પણ મને એવું લાગે છે કે આ ધર્મનો સંદેશો છે. અને આ સંદેશા માટે એટલે કે ગાંધીએ પોતાના કાર્યને જે આ રીતે શરૂઆત કરેલી હતી તે ગાંધીજી એવું કહે છે કે આ ખરેખર સાધન શુદ્ધિ અને સાધ્યનો માર્ગ એવો છે કે સમાજમાં એક પ્રકારની એકસૂત્રતા જળવાઈ રહે, સમાનતા જળવાઈ રહે, તે અસ્પૃશ્યતાને દૂર કરવી છે. અને એના માટેનું સાધન ગાંધીજીએ દરેક લોકો પાસે રૂબરૂ જઈ અને એમને સંદેશો પહોંચાડવાનું એ સાધ્ય નક્કી કરેલું હતું. એટલે ગાંધીજીએ કીધું કે સાધન અને સાધ્ય બંને શુદ્ધ છે તો મને એમ લાગે છે કે હું જરૂર સફળ થઈશ. તો મને લાગે છે કે અહીંયા ગાંધીજીએ જે વિચારો વ્યક્ત કરેલા છે એનાથી આપ પણ એને સમજી શકશો. અસ્તુ.